પૂરા પરિવારની જેમ એની સેવા ચાકરી બધું થતું હતું ને એની સેવા લેવાતી પણ હતી. એટલે ઘરનું કામકાજ એ કરતો હતો. થોડો વખત થયો એટલે એ ભાઈ સુકાવા લાગ્યો. મહિના 2 મહિનામાં સુકાવા લાગ્યો. એટલે એવું બન્યું કે ધીરે ધીરે એવો સુકાવા લાગ્યો મહારાજ કે લગભગ 6 મહિના 8 મહિના કે વર્ષ દિવસ થયું હશે ત્યાં તો એ સુકાઈને એકદમ દંડી જેવો બની ગયો. હટ્ટો-કટ્ટો હુષ્ટ-પૃષ્ટ માણસ, તંદુરસ્ત માણસ હતો મહારાજ. તે પછી મુંબઈ જવા પછી 6 મહિનામાં એકદમ શુક્લકડી લાકડી સુકાઈ ગયો. તો મહારાજ એવું બન્યું છે કે આ સુકાઈ ગયેલો જે નોકર હતો ગામડાનો એ વ્યક્તિને એ લોકોએ બહુ જ બધી ટ્રીટમેન્ટ કરાવી. ત્યાં ડૉક્ટરોને બતાવ્યું કારણ કે ઘર પરિવારના સભ્ય તરીકે લઈ ગયા હતા એટલે એની એવી સેવા કરી. પણ એ કોઈ દિવસ એની તંદુરસ્તી પાછી આવી નહીં. એ વધારે બીમાર પડવા લાગ્યો. એટલે એના પરિવાર પાસે જવાની એને માંગણી કરી અને એને મુંબઈથી અમારા ગામ ટિમ્બરમાં પાછો મોકલવામાં આવ્યો. ટિમ્બરમાં મોકલ્યો એટલે થોડો સમય એની સેવા ચાકરી થઈ. એ સૂન મૂન બેસી રહેતો હતો, એકદમ ચૂપચાપ રહેતો હતો, શુક્લકડી લાકડી જેવો. એને ઘરનું ખાવાનું અને એને ઘરે અહીંયા ટીમ્બરમાં મોકલ્યો ગામડે. એટલે લગભગ મહિનો દિવસ થયો ત્યાં પાછો એ હૃષ્ટ-પૃષ્ટ ને તંદુરસ્ત થઈ ગયો, આનંદિત થઈ ગયો. એટલે બધાને નવાઈ લાગી કે ભાઈ તને મુંબઈમાં કોઈ દુઃખ હતું? તો કે ના. તને મુંબઈમાં વધારે કામ કરવામાં આવતું હતું પરિવાર દ્વારા? તો કે ના, મને તો બહુ આનંદમાં રાખતા હતા, જોઈએ તે ખવડાવતા, પોતે જમે તે મને જમાડતા.